પાછો આપણા સદગુરુ ભગવાનના મુખારવિંદથી જે આપણે અહીંયા ભાગવત સપ્તાહ શ્રવણ કરી રહ્યા છીએ, ગંગા કિનારો સદગુરુ ભગવાનના મુખારવિંદથી અને મોક્ષ પ્રદાયિક એવું આપણું આ ભાગવત આપણા બધાના એવા સદભાગ્ય હશે કે ઝીલુબા બાપુએ આજે આપણને ગંગા કિનારે હરિદ્વારની અંદર આપણને બધા સદગુરુ ભગવાનના મુખારવિંદથી ભાગવત સાંભળવાનો મોકો મળ્યો. એટલે ઘણા જન્મના જ્યારે પુણ્ય હોય ત્યારે સદગુરુ ભગવાન અમને શિકોરમાં કહેતા કે ઘણા જન્મના પુણ્ય હોય ને ત્યારે મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય. તો આમાં તો કરોડો જન્મના પુણ્યને હિસાબે આ હરિદ્વારમાં અને સદગુરુ ભગવાનના મુખારવિંદથી આપણને ભાગવત સાંભળવાનો મોકો મળ્યો છે. આ સંતનો શબ્દ છે. ત્યારે અહીંયા એક નાની એવી જાહેરાતની વાત છે. દિલુબા બાપુને અહીંયા થાનગઢ આખા તાલુકાના શિક્ષક ભાઈઓ એ કે અમારે અહીંયા રસોઈ દેવી છે. દિલુબા બાપુએ ના પાડી કે ના રસોઈ નહીં. પણ બાપુ પાસેથી એને આજ્ઞા મેળવી અને સંતનું તો દિલ, સંતનું હૃદય હંમેશા માટે મારા અને તમારા માટે એક હોય. દિલુબા બાપુને કીધું કે ના ભાઈ, તમારે એકને કાંઈ લાભ લેવાનો હોય તો તમારા તાલુકાના શિક્ષક ભાઈઓ જે કહે છે ને એને એક લાભ લેવાય તો. એટલે દિલુબા બાપુએ એમ કીધું તો બાપુની આજ્ઞા છે તો એકને આપણે લાભ આપી શકીએ છીએ. તો એમાં પાછા બાપુએ પોતાના દિલની વાત, આ ખર્ચની વાત નહીં, એના દિલની વાત કહી દીધી કે જે ખર્ચ લાગે તે એમાંથી તમે અમને 51,000 રૂપિયા આપજો. આ એ દિલુબા બાપાનું દિલની વાત તો જુઓ કે આવા મોટા ખર્ચા હોય એમાં એક દિવસના માટે આટલા પૈસે થાય ખરું? આપણે ચા પીવા જઈએ તો એ 10 રૂપિયા લે, લોજમાં જમવા જઈએ તો કેટલા રૂપિયા લે? એમ એના દિલની આ વાત બધા શિક્ષક ભાઈઓને દિલની વાતથી એને હા રાખી અને બાપુની આજ્ઞાથી આ દરેક થાનગઢના તાલુકાના જે બધા શિક્ષક ભાઈઓ તરફથી આજની રસોઈ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. की संगति ध्यान बढ़े तपसी संग कीने, ज्ञान बढ़े गुणवान की संगति ध्यान बढ़े तपसी संग कीने, मोह बढ़े परिवार की संगति, लोभ बढ़े धन में चित दीने, क्रोध बढ़े नर क्रूर की संगति, काम बढ़े तेरी आसंग कीने, बुद्धि विवेक विचार बढ़े नित ही नित के सत्संगति कीने, बुद्धि विचार विवेक बढ़े नित ही नित के सत्संगति कीने, ज्ञान बढ़े गुणवान की संगति, ध्यान बढ़े तपसी संग कीने। परम वंदनीय परमात्मा श्री कृष्ण भगवान એ પરમાત્મા કૃષ્ણ પરમાત્માના બીજા સ્વરૂપના રૂપમાં પરીક્ષિતના પાપ તાપ સંતાપનો નાશ કરવા સદગુરુ સુખદેવ મહારાજ બિરાજમાન વારે વારે પરીક્ષિત ચર્ચા કરે છે, બાપજી હું તો મોતના મોઢામાં બેઠેલો પ્રાણી છું, તમારે જેવા સદગુરુ મળ્યા તો મને હવે આશ્રય મળ્યું અને મનમાં સંતાપ
તાપ નાશ પામ્યા. હવે મને સાંત્વના આવી ગઈ કે હવે કાળ મારો હાથ ન પકડી શકે. ત્યારે ભુવનભાઈ વાત કરી, હરિદ્વાર જેવા તીર્થમાં આપણે બેઠેલા આ કથાનું શ્રવણ કરીએ છીએ. કથાનું જો સાંગોપાંગ શ્રવણ કરી શકીએ આપણે તો હરિના દ્વાર તમારામાં જ ખુલી જાય. પછી તમારે હરિદ્વારમાં આળોટવાની જરૂર નહીં, ગંગામાં ડૂબકી મારવાની જરૂર નહીં. કથા ગંગામાં સ્નાન કરો સાંગોપાંગ નિયમ કર્મથી, તો હરિના દ્વાર હૃદય મંદિરમાં ખુલે. પરમાત્મા આપણામાં જ વિરાજમાન છે. એ પડદાને દૂર કરવા માટે જે કથાઓનું આયોજન હોય છે કે તમારા મારા હૃદય મંદિર ઉપર માયાના જે પડદા, જે કવર આવી ગયા છે માયાના, એ કવર ઉતારવા માટે, પડદા ઉતારવા માટે જ સુખદેવજી જેવા સદગુરુની આવશ્યકતા હોય છે. પરમાત્મા તો પરીક્ષિતમાં હતા જ, એ તો પરમાત્માના વંશનું છે. ગર્ભવાસમાં પરમાત્મા રક્ષા કરી છે એને, પણ માયાના પ્રદેશમાં એ બધાનું સંગ કર્યું. લોભ બઢ્યું, કામ બઢ્યું, ક્રોધ વધ્યું, મોહ વધ્યું. પણ સત્સંગમાં ચિત્ત આપ્યું એને, તો એને બુદ્ધિ ફરી, વિવેક ફર્યું, વિચાર ઉદ્ભવિત થયા અને દેહ દિવ્ય બન્યું. કથા માત્ર પરીક્ષિત માટે નથી, આ તો ઘટનાનું નામ છે કે પરીક્ષિતને માટે કથા થઈ. જે સાંભળે છે એના માટે કથા હોય છે. આપણે ચર્ચા કરતા હતા, પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા એક ભક્તરાજ વિદુરજી જ્યારે સાંભળ્યું કે પરમાત્મા મને યાદ કરતા કરતા દેહ છોડી દીધું, કે મારો વિદુર નથી, મારામાં તો કંઈ છે નહીં એવું. અમારા શાસ્ત્રો વર્ણન કરે, વિદુરજી જેવો ભક્ત રાત દિવસ પરમાત્મામય જીવન જીવનારો, સંસારનું લવલેશ માત્ર એને પ્રપંચ અડ્યો નહીં, છતાં એમ કહે છે કે અરે મારે ભક્તિ તો હજી કરવાની બાકી છે. મેં ભક્તિ ક્યાં કરી છે? મેં તો જગતની ઉપાધિમાંથી ઊંચો જ નથી આવ્યો. એ માણસ ભક્તિથી ધરાતો નથી, અને આપણે જગતના ભોગમાંથી ધરાતા નથી. ભોગ અને ભક્તિ જગતમાં સાથે સાથે ચાલે છે. એ માણસ ભક્તિથી નથી ધરાતો, આપણે ભોગથી નથી ધરાતા. અને પછી વિદુર જેવી આપણા પર કૃપા કેમ ઉતરે? ભગવાન કેમ યાદ કરે મારો વિદુર નથી? ભગવાન એને યાદ કરે જે ભક્તિથી ધરાતો નથી. એક આપણે ટેવ પાડી લેવી, ભક્તિથી ક્યારે ધરાવવું નહીં. ભક્તિની ભૂખ ક્યારે આપણી ભાંગે નહીં. ભૂખ લાગી જ રહે, લાગી જ રહે. ભોગથી ધરાવી જજો. અમારા શાસ્ત્રો કહે છે ભોગ છે એને ધરાઈ જવું જોઈએ, એમાં વિરામ આવવું જોઈએ. સંસારના અતિશય નીચ કર્મ કરવામાં વિરામ આવી જાય એ પરમાત્માની ભક્તિ છે. છઠ દમશીલ બિરતિ બહુ કર્મા, નિરતિ નિરંતર સજ્જન ધર્મા. ભગવાન રામ સમજાવે સબરી માને. મેં તમને છઠ્ઠી ભક્તિ કહું, સબરી દેવી. જે કોઈ માણસ પોતાની ઇન્દ્રિયોનું દમન કરે, મનનું સમન કરે, મનને સમજાવે કે ઘણા જીવન જીવ્યા છીએ આ જગતના પ્રપંચમાં રાચી રાચીને. ઘણીવાર આવ્યા, ઘણીવાર ગયા, પણ રસ્તો નથી મળ્યો. હે મનીરામ, તે મારા રસ્તામાં અવરોધ કર્યું. તું મને સંતના સંગમાં, ભક્તિના રંગમાં રંગાવા દીધું નહીં. મનને સમજાવો, મનનું સમન કરો, ઇન્દ્રિયોનું દમન કરો. વિષ્ણુ પિતામે એ જ વાત કરી, પાંડવો મેં મારી ઇન્દ્રિયોને ક્યારેય ઉચ્છૃંખલ ન થવા દીધી, ઉદંડ ન થવા દીધી. ઇન્દ્રિયો મનમાંની કૂદકો મારી જાય, મારા જીવનમાં ન બન્યું. વિષ્ણુ પિતામે કહે છે જે કોઈ ભક્ત ઇન્દ્રિયોનું દમન કરતો હોય ને દબાઈ રાખતો હોય, દબાઈ ના રાખતો સ્પ્રિંગ ક્યારે કૂદી જાય અને ક્યારે તમારું ઇન્જિન બગડી જાય નક્કી નહીં. ઇન્દ્રિયોને દબાઈ રાખો, દમન.
અને મનનું સમન, મનને શાંત પાડો. સમન અને દમન બે ક્રિયા તમારામાં આવી જાય તો ચમન ખીલી જાય. ચમન જિંદગીમાં ચમન ખીલાવવા હોય, પરમાનંદની ઝલક લેવી હોય, મીઠા મધુરા પરમાત્માના અમૃતના રસના ઘૂંટડા પીવા હોય તો સમન અને દમન જીવનમાં હોવા જોઈએ, હોવા જોઈએ. ભરપૂર છે વિદુરજીમાં. મેં ક્યાં ભક્તિ કરી છે? મેં કોઈ દિવસ ભક્તિ કરી જ નથી. હજી ભક્તિ તો મારે કરવાની બાકી છે. અને પરમાત્મા એ માણસને હૈયામાં રાખ્યો, હૈયામાં, કે ભરપૂર ભક્તિવાળો છે. એ રૂમાડે રૂમાડે પરમાત્મા પ્રવેશ કરેલા છે, પણ છતાં એટલું બધું શાંત દાંત છે કે મેં ભક્તિ નથી કરી ક્યારે. એ તો તમને મને લાગુ પડે આપણે ક્યારેય ભક્તિ નથી કરી. સુખદેવ મહામુનિ કહે, રાજન, ભક્તિથી ક્યારે ધરાશો નહીં. ભક્તિની તો ભૂખ જાગતી રહે, જાગતી રહે એવો ભાવ રાખજો. અને જે ભક્તિથી ધરાઈ ગયો ને એનું પૂરું. એની જિંદગાની પછી કાંઈ કળી ખીલે નહીં. ભક્તિથી ધરાશો નહીં. ભોગથી ધરાઈ જવું પડે આપણે. ભોગથી ધરાવજો, ભક્તિથી ધરાશો નહીં. ભોગમાં વિરામ લઈ આવીએ. અમુક ટાઈમ થાય પછી ભોગમાં વિરામ આવી જવું જોઈએ. ભક્તિમાં તો વારે વારે દરવાજા ઉઘડતા જાય, વારે વારે ઉત્કંઠા ખીલતી જાય, જિજ્ઞાસા વધતી જાય, પીપાસા, પ્યાસ, તરસ વધતી જાય. લક્ષણ છે એ ભક્તિના. સુખદેવજી સમજાવે છે, મનુષ્ય પરમાત્માની ભક્તિ નથી કરતો એનો ઘણો સમય નીંદમાં ખોઈ નાખે. મોટા ભાગનો સમય નીંદમાં ખોઈ નાખે. પછી કંઈ ટાઈમ રહેતો હોય એ ધન સંપત્તિ અર્જન કરવામાં, પૈસો કમાવામાં, એમાં સમય વેડફે છે એ માણસ. ઘણા જગતના ભોગોમાં પોતાના જીવનને લિપ્ત કરે એમાં સમય વેડફે છે માણસ. ભક્તિ માટે સમય નથી હોતો. એમ કે ટાઈમ જ ક્યાં છે? મને ટાઈમ જ ક્યાં છે? સુખદેવ મહામુનિ કે, પરીક્ષિત, આ તો પરમાત્માએ 24 કલાકનું રાત દિવસ બનાવ્યું છે, પણ જો પરમાત્મા 30 કલાકનું રાત દિવસ બનાવે ને તોય તમને મને ટાઈમ ના હોય. મને ક્યાં ટાઈમ છે? મને ક્યાં ટાઈમ છે? યમરાજા કાળ આવી જાય એ સમય નથી કહી શકતા કે મને ટાઈમ નથી. ઘણો સમય છે. પરમાત્માનું સ્પંદન કરતાં કરતાં, એને યાદ કરતાં કરતાં બધા કામ કરો ને. પરીક્ષિત સાંભળે છે પ્રેમથી. વિદુરજી પરમાત્માનું નામ લેતા લેતા, સંકીર્તન કરતા કરતા એ તીર્થયાત્રા કરે છે. કયો તીર્થ આવી ગયો ખબર નહીં. એ તો ચર્ચા સાંભળી કે વૃંદાવન આવી ગયો, વૃંદાવન આવી ગયો. ત્યાં દિમાગમાં આવ્યો, વૃંદાવન આવી ગયો. એ તો મારા પ્રભુની લીલા સ્થળી છે. અહીંયા તો લીલા કરી છે પરમાત્માએ. અને એ વૃંદાવનનું નામ સાંભળતા નશો ચડી ગયો, ત્યાં બેસી ગયા. બેસતા વેતમાં વૃંદાવનની લીલાઓની યાદી આવી અને સુરતા ચડી ગયા ધરમાં. તમને મને માસીની યાદી આવે ને સુરતા નહીં રાજકોટ ચાલી જાય? મામીની યાદી આવે ને સુરતા નહીં ચોટીલા ચાલી જાય? પરમાત્માની યાદી આવી અને સુરતા ગઈ બ્રહ્માંડમાં. श्रुत चढ़ गई आकाश में, फोड़ दिया ब्रह्मंड, फोड़ दिया ब्रह्मंड, सुन्न में धधक समाई, जब फूटा आकाश चहूं दिशि आग लगाई, शून्य लोक के माही ब्रह्म से भया मिलापा, और परमारम पद देख देख के भया हुलासा, तुलसी गतिमति लखी परी निरख पड़ा ब्रह्मंड, और श्रुति चढ़ गई आकाश में फिर फोड़ दिया ब्रह्मंड. आकाश में चढ़ी गई श्रोता, ધ્યાન જ નથી. હવે હું કોણ છું એનું ધ્યાન પરમાત્માના સ્મરણમાં શ્રોતા ચડી જાય, પિંડને છોડીને આકાશ મંડળમાં ગમન કરે ત્યારે હું કોણ છું એ ભૂલાય. દેહાદ્યાસ ભૂલી ગયા. મન નિરોધ પ્રાપ્ત કરી ગયો. નિરોધ. મન ક્યારે નિરોધ પ્રાપ્ત નથી કરતો, પણ જ્યારે ઘાટ બદલાય એનું, માયાના ઘાટ ઉપરથી ચેતન ઘાટ પર એને શ્રોતા સાથે ગયો એટલે મનનો નિરોધ. ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ. પરમાત્માનું ચેતન વરસવા માંડ્યો. રાત્રિ ક્યારે ચાલી ગઈ ખબર નહીં પડી. 4 વાગ્યા સવારના. અને એ બાજુ
ભગવાનની આજ્ઞા લઈ ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા માટે નીકળ્યા છે. એ ચાલતા ચાલતા તો વૃંદાવન આવી ગયું. એ ચાલતા જતા હતા પરમાત્માના કીર્તનમાં, ધ્યાનમાં, અને કોઈક અથડાણું. એ જોયું કે આ કોઈક માણસ છે. વિદુરજી ધ્યાનમાં બેઠેલા, એને ખબર નહીં કોણ આવે કોણ જાય છે. ઉદ્ધવજી પરમાત્માના કીર્તનમાં સંલગ્ન છે, કોણ આવે કોણ જાય છે. બે ભટકાણા, ઠોકર વાગી, ઉદ્ધવજી પડ્યા. વિદુરજી ધ્યાનમાંથી ઉચ્ચિષ્ટ થયા, જાગ્યા. અજવાળી રાતમાં જોયું, અરે આ તો ઉદ્ધવજી છે, અને પગે પડી ગયા. ભગવાન કૃષ્ણજીના અંતિમ સમય યાદ કર્યા. એ માણસ પગે પડી ગયો ઉદ્ધવજીને. ઉદ્ધવજી, તમે તો કાંઈ માટે કૃષ્ણ ભગવાનનો સખા રહ્યા છો. હું તો અભાગ્યો, જ્યાં ત્યાં ભટકતો રહ્યો, ધૃતરાષ્ટ્રના સંગમાં રહ્યો. વિદુરજી દીનહીન બની ગયા. ધૃતરાષ્ટ્રના દીકરાઓને સમજાવતો રહ્યો, અને તમે તો તમારું જીવન ધન્ય બનાવીને પરમાત્માની સાથે રહ્યા. તમને જેટલા નમસ્કાર કહું એટલે ઓછા. ઉદ્ધવજી કહે, ના ના, મારા પરમાત્મા તમને યાદ કર્યા, કોઈને યાદ નહીં કર્યા. અને ઉદ્ધવજીને પાછું ચડી ગયો નશો. મને કેમ યાદ કર્યું હશે? મારા મેં જપ નહીં, તપ નહીં, સ્વાધ્યાય નહીં, મનન નહીં, પઠન નહીં, પાઠન નહીં, મને કેમ યાદ કર્યું પરમાત્મા? જેની પાસે ભર્યો છે ખજાનો, એ કહે છે મારામાં કાંઈ નથી, મારામાં કાંઈ નથી. ને આપણે ખાલી ખોળ્યા, પણ તથા આપણા કોણ જાણે પાવરનો પાર નથી. એક પગ ધરતી પર, બીજું આકાશમાં. ખાલી ખોળિયાવાળાના પાવરના પાર નથી, ભરપૂર ખજાનું. એ માણસ કહે છે હું કાંઈ નથી કર્યો. ઉદ્ધવજી, આ તો ભગવાનની દયાલુતા છે. એ સહેજ ભાવથી બોલી ગયા, બાકી તમે જુઓ મારામાં શું છે. ઉદ્ધવજીને ચરણે વિદુરજી પડે, વિદુરજીને ચરણે ઉદ્ધવજી પડે. ઉદ્ધવજી કહે છે મેં તમારું ધ્યાન તોડી નાખ્યું, મને ભગવાન માફ નહીં કરે. ના 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 ઉદ્ધવજી, તમે મારા ભગવાનના સમાચાર મને આપ્યા, આ તમારું ભાર આખી જિંદગી નહીં ભૂલું. બે પ્રેમથી મળ્યા. ભગવાનનો અંતર ધ્યાન સમય અને ભગવાનનું પરલોક ગમન, એ બધાની ચર્ચા સમજાવી. બે ભક્તો ભેગા થયા. ઉદ્ધવજી કહેતા ગયા, મારા ભગવાન એમ બોલ્યા કે મારું વિદુર મળે ને તમને ક્યાંય, તો એમ કહી દો કે તમે મૈત્રેય મહામુનિ પાસે જાઓ. મૈત્રેય મહામુનિ તમને બધી વાત કરશે. એમ કહીને મને ભગવાનની આજ્ઞા છે બદ્રિકાશ્રમ જવાની. વિદુરજીને પગે લાગીને ઉદ્ધવજી ચાલ્યા ગયા. મૈત્રીજી પરમાત્માનું નામ સ્મરણ કરતાં કરતાં ભગવાનની આજ્ઞા છે મૈત્રીજીના આશ્રમમાં ગયા. મૈત્રીજીને મળ્યા. મૈત્રી મહામુનિ ઊભા થઈને પગે લાગે વિદુરજીને. આ તો ગ્રસ્તી માણસ છે, રાજવંશનું છે, ધૃતરાષ્ટ્રના નાના ભાઈ છે. એ રાજવંશનો નબીરો હોય તો એ તો મહાત્માને પગે લાગે ને. પણ હજી તો ઉદ્ધવજીના સમજાવેલા સમાચાર એને મળ્યા, એમાં એ મશગુલ છે, એ મસ્તીમાં છે. અને મૈત્રીજી પગે લાગ્યા. વિદુરજી કૂદકો માર્યો, અરે બાપજી આવો કેમ કરો છો? તમે તમારા બાપ છો. મારા પરમાત્માએ તમને મળવાનું કીધું છે કે મૈત્રીજીને મળો, આપને મળવા માટે આવ્યો છું. મૈત્રીજી બેસાડ્યા. વિદુરજી, તમારે જેવા સજ્જન પુરુષ ક્યારે મળે એની તો અમે વાંછા રાખીએ, પ્રબળ ઈચ્છા રાખીએ. આવો કોઈ સજ્જન પુરુષ મળે. અમારા શાસ્ત્રો પણ કહે છે કે જિંદગીમાં ક્યારેક પરમાત્માની તમારા ઉપર કૃપા ઉતરે ને એમ કંઈ માંગો તો કહેજો હે પરમાત્મા સજ્જન પુરુષનો સંગ આપો, બીજો કાંઈ જોતો નથી. એમાં બધું આવી જાય. એ સજ્જન પુરુષના સંગના કીટમાં બધું ભરેલું છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ, શીલ, સંતોષ, દયા, ધૈર્ય, ગુરુભક્તિ બધું. સજ્જનનો સંગ માંગજો. અમારા શાસ્ત્રો કહે છે વાંછા સજ્જન સંગમે પરગુણે પ્રીતિ ગુરુ નમ્રતા. સજ્જનના સંગમની વાંછા હરદમ રાખો. હે પરમાત્મા ક્યારેક મળે મોકો તો મને સજ્જનનો સંગ આપો. સજ્જનના સંગમાં ભક્તિનો રંગ છે. સજ્જનના સંગમાં પ્રેમની પ્યાસ છે, પ્યાસ. વાંછા સજ્જન સંગમે પરગુણે પ્રીતિ. હે પરમાત્મા બીજાના ગુણમાં મને પ્રીતિ આપો. ને બીજાના ગુણ જોઈને તમને મને ઈર્ષ્યા થાય, ડાહ થાય, આગ લાગી જાય. કોઈ ગુણ જોઈએ તો ઈર્ષ્યા જાગી જાય. સાચું ભક્ત છે તો બીજાના ગુણમાં પ્રીતિ રાખી હંસ બની એ બધા મોતી ચણી લે, અને ચણી લેતો હોય ને પોતાના હૃદય મંદિરમાં રાખી લેતો હોય. વાંછા સદન સંગમે પરગુણે પ્રીતિ ગુરુ નમ્રતા. મારા ગુરુ આગળ મને નમ્ર રાખજો, મને નમ્ર રાખજો. ગુરુ આગળ નમ્રતા ક્યાંય ખોઈ નહીં નાખું. આવા સજ્જન મળે ને વિદુરજી, અમે તો આશા કરતા હોઈએ આવો સજ્જન મળે તો દિવસ સફળ થાય અમારો.
મારા ભગવાન આપને પાસે આવવાનું મને ઓર્ડર કર્યો છે, આજ્ઞા પ્રમાણે આવ્યો છું. મારે ઘણા પ્રશ્નો પૂછવાના છે. વિદુરજીનો મૈત્રેયજીનો સત્સંગ શરૂ થયો. બાપજી, પરમાત્મા સૃષ્ટિની રચના શેને માટે કરી? આ જગતની રચના કરવાની શું જરૂર હતી પરમાત્માને? ઘણા દિવસથી મારામાં પ્રશ્ન ચાલ્યા કરે છે, ઉદ્ભવ્યા કરે છે. મૈત્રેય મહામુનિ સુખદેવ મહામુનિને યાદ કર્યા. મસ્તી સુખદેવ મહામુનિના બાપની. સુખદેવ મહામુનિ જેવો મસ્ત આ જગતમાં કોઈ જન્મ્યો નહીં. જે બાજુ પગ પડ્યા એ બાજુ ચાલતા થાય. ક્યારેય કોઈનું મોઢો જોયું નહીં એને. અડધા નેત્ર બંધ, અડધા ઉઘાડા. અડધા ઉઘાડા નેત્રમાં પરમાત્માને જોવે. આ જગતની અંદર ઝાંકીમાં પરમાત્માને જોવે. ખુલ્લે નેત્ર છે સાહેબ નિરખું. સંત કબીર કહે છે, મેં ખુલ્લા નેત્રથી મારા પરમાત્માને જોઉં છું, મને બીજો દેખાતું નથી. સ્ત્રી કોણ, પુરુષ કોણ, બાળક કોણ, શત્રુ કોણ, મિત્ર કોણ, એ કાંઈ નહીં. ખુલ્લે નૈન છે સાહેબ નિરખું, સુંદર રૂપ નિહારું, મને બધા સુંદર દેખાય. કોઈ એમ કહે કે ફલાણું જ્યાદા સુંદર, ઓછો, મને એવો કોઈ ખબર નથી પડતી. મને તો બધા સુંદર દેખાય છે અને ખુલ્લા નયનથી મને મારા પરમાત્મા દેખાય જ્યાં ત્યાં. મને બીજો દેખાતોય નથી. કોણ જાણે મારી આંખમાં શું થઈ ગયું કે જ્યારે આંખ ઉઘાડું ત્યારે મારા પરમાત્મા જ મને દેખાય, મને બીજું દેખાતું જ નથી. અને બધાના રૂપ સુંદર મને દેખાય, અસુંદર કોઈ નહીં. અને જગતનો માલિક જ્યારે સુંદર છે, એની સૃષ્ટિ અસુંદર ન હોય, તમારા મારા નેત્રોમાં ગડબડ છે એટલે આપણને અસુંદર, સુંદર, તારો, મારો, શત્રુ, મિત્ર, પોતાનું પરાયું એ દેખાય, સંત મહાત્મા ન દેખાય. એવો મસ્ત રામ સુખદેવ મહામુનિ. સુખદેવ મહામુનિને સ્તમન કર્યું. યમ પ્રવજંતુ મનુપેતમપેત કૃત્યમ, યમ પ્રવજંતુ મનપેતમપેત કૃત્યમ, દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેતુ, તમ સવર્ધયમ મુનિમાનતોષી, તમ સર્વર્ધયમ મુનિમાનતોષી. યમ પ્રવજંતુ મનપેતમપેત કૃત્યમ, દ્વૈપાયનો વિરકાતર આજુહાવ. શંકર ભગવાનના સાક્ષાત સ્વરૂપ એનું સ્મરણ કર્યું. વિદુરજી, સારી સૃષ્ટિનું જ્યારે પ્રલય થઈ જાય ત્યારે પરમાત્મા પોતાના પેટમાં સમાવી એ સૃષ્ટિને અને પોતાની યોગ લીલામાં સૂઈ જાય. આપણી ભોગ લીલા છે. સંસારનો પ્રાણી ભોગ લીલામાં સૂઈ જાય અને પરમાત્મા અને સંત યોગ લીલામાં સૂઈ જાય. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ તો એ તમારી યોગ રાત્રિ, અને જગતના પ્રપંચમાં સૂઈ ગયા એની ભોગ રાત્રિ. ભોગી ભોગવે નરક 84, યોગી તો અધર્મ ચડી જાય, ડંકો મારી જાય. ફોડી દિયા બ્રહ્માંડ, બ્રહ્માંડ ફોડી અને પરમાત્માના ખોળામાં બેસી જાય. પરમાત્મા શયન કરી જતા હોય યોગ નિદ્રામાં. પછી પરમાત્મા યોગ નિદ્રામાંથી જ્યારે ઉત્થાપિત થાય, જાગે, ત્યારે પરમાત્માને સંકલ્પ થાય, એકોહમ ભવિષ્યામય, હું એકથી અનેક બનું. પરમાત્માનો સંકલ્પ લીલામય હોય, પ્રાણીના ભલા માટે હોય. વિદુરજી, ને પરમાત્માનો સંકલ્પ ક્યારેય નષ્ટ કષ્ટ કરતા નથી હોતો. એકોહમ બહુશ્યામ, એકથી અનેક બનું. અને એમાંથી મહત્ત્વ પેદા થયો. મહત્ત્વમાંથી અહંકાર પેદા થયો. અહંકારમાંથી 3 પ્રકૃતિઓ થઈ. અહંકારના 3 ભાગ પડ્યા: રાજસ અહંકાર, તામસ અહંકાર, સાત્વિક અહંકાર. તામસ અહંકારમાંથી ઇન્દ્રિયો બની, રાજસ અહંકારમાંથી ભોગ બન્યા, સાત્વિક અહંકારમાંથી તન્માત્રાઓ બની, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ. એ બધું જ્યારે સૃષ્ટિનું નિર્માણ વધારે થયું પછી પરમાત્મા પોતાની લીલાથી
પોતાની શક્તિ દ્વારા દરેકમાં પ્રવેશ કર્યું અને એમાં ઉત્તમ ઉત્તમ નરદેહ બનાવ્યું. નરદેહ બનાવ્યા પછી પરમાત્મા તમને મને છોડ્યા નહીં કે બનાવીને છૂટા મૂકી દીધા. જાઓ તમારા ભાગ પ્રમાણે રળજો ને, ભાગ પ્રમાણે ખાજો ને, તમારી વ્યવસ્થા તમે કરજો ને. એ તો ભિખારા હોય એવો કરતા હોય. જગતનો જગદીશ તમને મને આ મૃત્યુલોકમાં મોકલ્યા છે તો ભિખારી બનાવી નથી મોકલ્યા. તમારા મારા થેલામાં નાણાં ભરીને આપણે અહીંયા મોકલ્યા છે આપણને. આ તો તમે મને કોણ જાણે કેમ ભિખારા થઈ ગયા, મરી ગયો મરી ગયો મરી ગયો. બાકી મરી ગયા માટે પરમાત્મા નથી મોકલ્યા. અહીંયા તો તમને મને આપણા જીવનને ભરપૂર ભરી લેવા માટે, ભક્તિ માર્ગમાં આપણા જિંદગીના ઝોંકી દેવા માટે, ભક્તિમાં જીવન ખીલવા માટે પરમાત્મા મોકલેલા. એ ભૂલી ગયા, એમાંથી મરી ગયા. મારા પરમાત્માએ બધી શક્તિ આપીને આ જીવને મોકલ્યો છે અહીંયા. વિદુરજી મૈત્રેય મહામુનિ વાત કરે. અને પછી પરમાત્મા રેઢા નથી મૂક્યા. પરમાત્મા તમારું મારું ધ્યાન નહીં રાખે. ઘણા કહેતા નાજી શું ધ્યાન રાખે પરમાત્મા, આ તો ચાલતા ચાલતા ગયા હોય ને એક્સિડન્ટ થઈને મરી ગયા હોઈએ. ધ્યાન રાખ્યું? નાવા કૂદકો માર્યો અને પાણીમાં ડૂબકી મારીને તો ઊંચાઈ નથી આવ્યા. એ ધ્યાન રાખ્યું પરમાત્મા? એ તમારી બુદ્ધિ મારી બુદ્ધિ જેવી કક્ષાની હોય એવી વિચાર શ્રેણી હોય દરેકની. બાકી પરમાત્મા દરેક પ્રાણીનું ધ્યાન રાખે છે. પરમાત્મા તમે સૂઈ જાઓ ત્યારે તમને તો કાંઈ ખબર નથી હોતી. પછી આપણો શ્વાસ અંદર જાય ને શ્વાસ બહાર આવે ને એ શ્વાસની પ્રક્રિયા કેમ થાય? આપણે તો બિલકુલ બેભાન હોઈએ ને, ક્રિયાહીન બની ગયા હોઈએ. પરમાત્મા તમારી પાસે બેસી તમારા મોઢા પાસે અને પોતાના પાવરથી એ શ્વાસ અંદર મોકલે. પરમાત્મા ધક્કો મારીને પછી અંદર ગયો હોય તો એ શ્વાસ તો મળતો છે, એમાં કાંઈ ન હોય. પરમાત્મા પાછું ખેંચે. પરમાત્મા આખી રાત મહેનત કરે, તમે સૂતા હોય ત્યારે શ્વાસ અંદર પધરાવે, પાછો બહાર કાઢે. કારણ કે મારો નબીરો છે, મારો દીકરો, એને જીવ તો રાખવું, આ કંઈક સારું કરશે. અને આપણે સવારમાં જાગ્યા હોય ને ઝૂઠમાં અને કપટમાં, કોઈને લૂંટવામાં ઠગવામાં, પરમાત્માની આખી રાતની મહેનત ધૂળમાં. એવું દુઃખ થાય પરમાત્માને. અરે ધોતારામાં આખી રાત બધા કામ પડતા મૂકી તમારા શ્વાસના અંદર પધરાવ્યું, તમને જીવતો રાખવા, પાછું બહાર કાઢ્યું, પાછું અંદર પધરાવ્યું. ક્યાંય એક શ્વાસ ચૂકી ન જવાય. નહીં, શ્વાસ ઉપર તો બધો ટકેલો છે. જીવન મૃત્યુ શ્વાસ ઉપર છે. શ્વાસ અંદર જાય ગયા પછી બહાર ના આવે, મોત. શ્વાસ બહાર આવે, આવ્યા પછી અંદર ન જાય તોય મોત. શ્વાસ જો અંદર રોકાઈ ગઈ તોય મોત, શ્વાસ બહાર આવ્યા પછી અંદર ન ગઈ તોય મોત. એવી આપણી દુર્દશામાં પરમાત્મા આખી રાત મહેનત કરે, તમને મને જગાડે. એને વિના તમારી મારી રક્ષા કરી અને સવારમાં સાદા તાદા થઈને આપણે ઊભા થઈએ પણ પાછા પ્રપંચમાં લાગી ગયા હોય. પરમાત્માની કરેલી બધી મહેનત નકામી. પરમાત્મા તો તમારી પાછળ પડેલો જ છે. તમને મને કંઈ નવરા નથી મૂકેલા ને ડગલાને પગલે. જો પરમાત્મા ધ્યાન ના રાખે તો કાળ તો ઝાપાટો મારીને તરત ખતમ કરી નાખે ને. काल झपट्टा करत है दिन में 12,000, दिन में 12,000 समुझ मन मूढ़ अनाड़ी, आज काल पल माही आएगी तेरी बारी, पलट उदास में क्या कहूँ जग समझे नहीं गवार, वो तो काल झपट्टा करत है दिन में 12,000, पलट उदास में क्या कहूँ जग समझे नहीं गवार, वो तो काल झपट्टा करत है भाई दिन में 12,000. एक दिवस में 1000 वखत तमने મને તપાસી તપાસીને ચાલુ જાય યમરાજા. અત્યારે મારું, સાંજે મારું, સવારમાં મારું, ક્યારે ગફલતમાં હોય ને ક્યારે મારી નાખું. એ તમારી મારી પાછળ દિન મેં 12,000. જેમ પારેવાની પાછળ બાજ પક્ષી પડ્યો હોય અને પારેવાને લપેટી લેતો હોય, પારેવું બચી શકે નહીં. એને બાજ કરતાં 1000 ગણી તાકાત યમરાજાને આપેલી છે. એ તો એનો તો તમારા પર હુમલો ફેર ન થાય. 1000 વખત ઝપટા મારે તો તમને મને એમ થાય કે 1000 વખત ઝપટા મારે તો મર્દના દીકરા બચી કેમ જઈએ છીએ, મરી કેમ જતા નથી? 1000 વખત દિવસમાં ઝપટા મારતો હોય યમરાજા કાળ, તો પછી એમાં બચી કેમ જઈએ છીએ? તમારા મારા બચવાના કોઈ ઠેકાણા નથી, બચી શકીએ જ નહીં.
પણ આ તો તમારી 71 પેઢીમાં કોઈ ડોહાએ કંઈ ભજન કર્યું હશે, ક્યાંય પુણ્ય કર્યું હશે, કોઈ ગરીબના મોઢામાં મોટી ઝાર નાખી હશે, કોઈક ઉઘાડાને ઢાંક્યું હશે, ક્યારેક કોઈક પડી ગયેલાને ઊભો કર્યો હશે, અને પોતાની જિંદગીના 4 દિવસ કોઈકના ભલા માટે ઘસ્યા હશે. હરામ છે આપણી જિંદગીમાં એક દિવસ કોઈના માટે ઘસ્યો હોય તો. સ્વાર્થ છે ત્યાં જિંદગી કુરબાન છે તમારી મારી. આપણો સ્વાર્થ સધે ને ત્યાં આપણે કુરબાન. પણ પરમાર્થમાં જ્યાં તમને મને કોઈ ઓળખતો નથી, જેનો તમને મને ફળ નથી મળવાનું, નકામું લાગતો હોય, એ ઠેકાણે આપણે કોઈના ભલા માટે આપણી જિંદગીનો એક દિવસ નસી ઘસ્યો. પરમાત્મા કઈ રીતે તમારું ચોપડામાં નામ રાખે? ડોહાઓ કરી ગયા. એ ડોહાઓનું પુણ્ય તમને મને કામ લાગે છે. કાળ ઝપટ્ટો મારવા જાય એટલે તરત ડોહાનું પુણ્ય આવે કે અમારા વંશનું છે, મારા કુટુંબનો છે, કંઈ નથી કર્યો. પણ પરમાત્મા મેં તો કર્યું છે ને. એ પરમાત્માએ એ તમારા ડોહાઓના કરેલા પુણ્યમાંથી તમને મને સેમ્પલ આપતા જાય, થોડો ભાગ આપતા જાય. એમ કરતાં કરતાં કોઈ 50 ખેંચે, કોઈ 55 ખેંચે, કોઈ 60 70 ખેંચે. ભાઈ કાળ તો જે દિવસે મોકો મળ્યો તે દિવસે લઈ લેવાનું જ છે. અને ડોહાઓના પુણ્ય ક્યાં સુધી ચાલશે ભાઈ? એ ડોહાના પુણ્યના આધાર રાખી જિંદગીમાં ક્યાં સુધી ઝપટ્ટા મારશે? એ રીતે ક્યાં સુધી જીશું આપણે એમને? એમ એ ચાલશે નહીં. કાળને મોકો મળ્યો ને ઝપટ્ટો મારશે જ. પણ જેને પોતાના જીવનને સાચવી લીધું, વરસાદ આવીને છત્રી લઈ લીધી ને, એ નહીં પલળે. વરસાદ આવે ને પછી છત્રી ગોતવા જાય એ તો પલળવાનું. કાળનું સંકટ આવે, તકલીફ આવે, જમરાજાની પધરામણી થાય, અને પછી ભક્તિ ને પછી રંગ અને પછી વ્યવહાર સુધારવા જાવ, ક્યારે નહીં સુધરે. રાજન, મારા પરમાત્મા દયાલુ છે. એ જીવને સ્વતંત્ર છોડ્યો નથી. એના પર દયા, એના પર મહેર, એના પર કૃપા રાખે છે, અને જીવને પરમાત્મા સાચવે છે. પણ આપણને એનો બદલો દેવા માટે પરમાત્મા સાચવે છે, તો હું મારા પરમાત્માને હૃદયમાં બેસાડું, મારા પરમાત્માની ભક્તિ મારા જીવનમાં ઉતારું, મારા પરમાત્માને પરખું, એની ભક્તિના રસ્તાને જાણું તો ખરો, 2 ડગલા ચાલું. એવું પ્રગટ જ્ઞાન આપણને નથી આવતો, એમાંથી આપણે માર ખાઈ ગયા. મારા પરમાત્મા તો કોઈને કાંઈ છેતરતા નથી. મારા પરમાત્મા વિદુરજી સમય સમય પર તમને મને ચેતવે. એકદમ પરમાત્મા કાળ નથી મોકલતા, તમને મને ચેતવીને મોકલે છે. એકદમ મોકલે જ નહીં. એક દાંત પડવા માંડે ને ત્યારે માનજો કે હવે જવાનો સમય આવી ગયો. 45-50 પછી દાંત પડવા માંડે મોટે ભાગે, તો માનજો કે સમય આવી ગયો છે. હવે મારા અંગ બધા સંકેલી લેવું તો સારું. બહુ કૂદકા માર્યા, બહુ ઊંડીઓ ઠેકી, બહુ હાથ કાળા કર્યા, પણ હવે મારા અંગ બધા હાથ સંકેલી લેવું, મારા પગના ઠેકડા સંકેલી લેવું, મારા મનની દોડ એને સંકેલી લેવું. પોતાના અંગને સંકેલવા જાય દાંત પડવા માંડે ત્યારે. આ તો ચોકટો પાછો બંધાવે. ચોકટો બંધાવે છે વાંધો નહીં, પણ દાંત પડવા માંડ્યા છે યાદ રાખજો. અને શાસ્ત્ર તો એમ કહે છે કે દાંત પડવા માંડે, પરમાત્મા લેવા માંડે તો સાવચેત થઈ જાઓ. ચોકઠા ઉઠાની કંઈ જરૂર નહીં. કોને રૂપ દેખાડવું છે? પછી છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે અને રૂપને સરખો કરો છો. મોઢો સારો દેખાય ને ચોકટો પડવા માંડે, દાંત પડવા માંડે, પડવા દો, કોઈ ચિંતા નહીં. પરમાત્મા એમ કહે છે કે હવે તમે જે ખાતા હતા કડક અને મીઠા ને એ બંધ કરો. ખાલી દૂધ ભાત ખાઓ. દાંત નથી ને, દૂધ ભાત ખાઓ, ખીચડી ભાત ખાઓ અને પરમાત્માની ભક્તિ કરો. પરમાત્મા સમજાવે છે. એટલે પરમાત્મા એ દૂત મોકલે કે દાંત પડવા માંડે, દૃષ્ટિ ઓછી થઈ જાય, પગની શક્તિ ન રહે, ઇન્દ્રિયોને કાબૂમાં લઈ લો. કૂદકા મારીને હવે જરૂર નથી, બહુ કૂદકા માર્યા. હવે પોતે શાંત થઈ કોઈ સંતની શરણાગતિમાં, સંતની છત્રછાયામાં પોતાના જીવનને ભક્તિમાં રંગો. આપણું જીવન બદરંગ થઈ ગયેલો છે, એની જીવનમાં રંગો. એ સંત મહાત્મા એવી આજ્ઞા કરે અને પરમાત્મા એવું સમજાવે. રાજન, આપણે જે ભારતમાં જન્મ્યા છીએ ને એ બધા બ્રહ્મ ઋષિઓ છીએ. કોઈ એમ કહે કે હું બ્રાહ્મણનો દીકરો તો જ બ્રહ્મ ઋષિ. આપણે ભારતમાં જે જન્મ્યા બધા બ્રહ્મ ઋષિઓ. અત્યારે તમે ગમે તે ગોત્રમાં હશો, પણ આપણા બારોટને બોલાવો અને બારોટ આપણો તપાસ કરે, છેલ્લી પેઢીઓમાં તપાસ કરે તો
તો 1000 પેઢી જ્યારે જાય ને ત્યારે ક્યાંક આપણું જીવન રામથી જોડાયેલો, ક્યાંક આપણું જીવન કૃષ્ણ ભગવાનથી જોડાયેલું, ક્યાંક વ્યાસથી જોડાયેલો, વશિષ્ઠથી, અંગિરાથી, પારાશરથી, સાંડિલ્યથી, આ ઋષિઓથી આપણે છેડે જોડાયેલા છે. આપણે એના વંશના. જ્યારે બ્રાહ્મણ દેવતા તમને સંકલ્પ કરાવે ને, સાંડિલ્ય ગોત્રો હમ, હું સાંડિલ્ય મહામુનિના ગોત્રનો છું, વશિષ્ઠ ગોત્રો હમ, આપણે રામકૃષ્ણની સંતાનો છીએ. આપણે છેડા ત્યાં અડાય, ત્યાં જોડાય. આપણે છેડા તપાસ કરો તો ખબર પડે. આવા આપણા બાપ સાંડિલ્ય જેવા, ગર્ગ જેવા, ગૌતમ જેવા, વ્યાસ જેવા, વશિષ્ઠ જેવા, અને આપણી આવી નબળી દશા. આપણે બધા બ્રહ્મ ઋષિઓ છીએ, કારણ કે દરેકનું ગોત્ર હોય છે ઋષિ મુનિ મહાત્માને અડેલો હોય. છેલ્લે તપાસ કરો તો ઋષિ સંતાનો છીએ. અને તમારા મારા બધાના ભલા માટે સપ્ત ઋષિઓ આકાશમાં ભજન કરે છે, આજે ભજન કરે છે. એને ધરતી પર તો ભજન કર્યું, પણ આ જગતના જીવનો ભલો થાય એટલે એ આકાશ મંડળમાં સ્થિત થઈ ગયા. સપ્તઋષિ, સાત રખી નથી બોલતા, સાત રખી એ સપ્તઋષિઓ બધા ગ્રસ્તી. સાતે સાત ઋષિઓ ગ્રસ્તી છે. એ ઋષિઓને આપણે સંતાનો છીએ, એ આપણા વડીલ છે. પણ કોઈને પૂછે કે સપ્તઋષિ આપણા કોણ, તો કોઈને ધ્યાન નથી. એક ભાઈને મેં પૂછ્યું કે તમારો કયો ગોત્ર છે ભાઈ, કયા મહામુનિ સાથે તમારો ગોત્ર જોડાયેલો છે, કોના સાથે અડેલો છે તમારો ગોત્ર? કે મારા આજ ગોત્રની ખબર તો નથી, પણ ઇંગ્લેન્ડમાં કેટલી નદીઓ વહે છે એ મને ખબર છે. મેં કહ્યું ધૂળ છે તારી જિંદગાનીમાં, શું નદીઓ વહે છે? ભારતમાં જન્મેલો ઋષિ સંતાન અને કોના ગોત્રના છો તમને ખબર ન હોય? શરમ લાગવી જોઈએ. હું ઘણાને પૂછું સાત ઋષિના નામની ખબર છે, ચૂપ થઈ ગયા. એ તો ખબર નથી, બીજી બધી ખબર છે. બીજી તારી ખબર ધૂળમાં નાખીને શું કામ નહીં છે? જે વંશની સંતાનો છો, જેનું ગૌરવ તમને લેવું જોઈએ, જેનાથી ભારત ઉજળો છે, આકાશમાંના દેવતાઓ જેનો ગૌરવ કરે છે, એને તમને ખબર નથી. વિશ્વામિત્ર, સાંડિલ્ય, ભરત ઋષિ, વશિષ્ઠ બાપજી, ગર્ગ અને ગૌતમ, એ સાત ઋષિઓ છે આપણા. સપ્તઋષિ એ આકાશ મંડળમાં આજે સ્થિત છે, તારાઓ છે. એમાં બધાની પત્નીઓ છે, પણ પત્નીઓને બધાને ઋષિ મંડળમાં બેસવાનો અધિકાર નથી. વશિષ્ઠ બાપજી જે ધર્મપત્ની છે અરુંધતી, એ અરુંધતી માને ઋષિ સમાજમાં બેઠવાનો અધિકાર છે. એવા ભક્તિમતી માં હતા. એ અરુંધતી જ્યારે આવે તો ઋષિ ઊભા થઈ જાય. ઋષિ ઊભા થાય એટલે અરુંધતીમાં આવીને બેસી જાય. પછી સભા સત્સંગ પછી ચાલુ થાય. સપ્તઋષિ આકાશ મંડળમાં તમે જોતા હશો, જાણતા હશો. એ મારા ડોહાઓ જાણે બધા. એની પાસે એક તારો છે, અરુંધતીનો તારો. એ ઋષિ સમાજમાં અરુંધતીની એક કિંમત છે, એની પ્રતિષ્ઠા છે. બાકી બીજા તારાઓમાં એની સ્ત્રીઓ નથી, અરુંધતીમાં છે. ત્યાં અરુંધતીનો તારો. અમારા શાસ્ત્રમાં વર્ણન છે, ક્યારેક આકાશમાં જોજો અરુંધતીનો તારો ન દેખાય તો માનજો 12 મહિનામાં આવે મારો વરઘોડો નીકળવાનો છે. લખ્યો જ છે શાસ્ત્રમાં, એમ કહું છું, મારા ઘરની વાત નથી. અરુંધતીનો તારો ન દેખાય તો માનજો 12 મહિના મારો આવે, આ દુનિયામાંથી ગમન છે. તમે કહો છો ને કે ભગવાન છેતરે છે, છેતરતા નથી. આકાશ પણ તમને ઈશારો કરે છે, સમય ગયો, જાગો. તારો દેખાતો ન હોય તો 12 મહિનામાં ગયા. તમે ચાલતા ચાલતા ક્યારે તમારો છાંયડો જોજો, છાયો તમારો, એ છાયામાં જો છિદ્ર દેખાય, છિદ્ર કાણા દેખાય ને તો માનજો કે 10-11 મહિના મારો અહીંયાથી ગમન. એ લક્ષણો મારા શાસ્ત્રોમાં લખેલા છે. ક્યારે આપણે છિદ્રમાં સમજતા નથી, છાયડામાં સમજતા નથી. અરુંધતીના તારાને કોઈને ખબર નહીં. આપણે ઘરમાં પહેલાં દીવો કરતા હતા, અત્યારે ઠાકોરજીને દીવો કરે લોકો. દીવો જ્યારે હલવાઈ જાય તો એમાંથી એક જાતની ગંધ આવે. ગંધ તેલ હોય તો તેલની ગંધ આવે, ઘીનું દીવો હોય તો ઘીની ગંધ આવે. આ ગંધ જ્યારે તમને નહીં આવતો માનજો 6 મહિનામાં રવાના. આંધળો હશે ને, દીવો આપણે વલવી દીધો હોય ને તો ગંધ આવે નહીં. એટલે હું દીવો વલવી દીધું કે હા, તો કે હા મને ગંધ આવી. એ જો તમને દીપકની દીવાની ગંધ ન આવે તો માનજો કે 6 મહિનામાં આવે મારો ગમન. 6 મહિનામાં છુટ્ટી મારી.
સુખદેવ મહામુનિ કીધેલી વાત કરું છું. સુખદેવ મહામુનિ કહે છે, પરીક્ષિતના રાજન, જ્યારે કોઈ માણસને સપનું આવે ને સપનામાં લાગે કે કીચડમાં કેળ સુધી ખૂંતી ગયેલો છું, તો એને 4 મહિના ગણવા. હવે ખૂંતવાનું છે, એ સાવચેત થઈ જવું જોઈએ. ઇન્દ્રિયોનું દમન કરવાનું, મનનું સમન કરવાનું. કોઈક સજ્જન પુરુષ છે અને પોતાની જિંદગાનીમાં ભક્તિના ઘૂંટડા પીધા હોય, બીજાને રંગમાં રંગવાની તાકાત રાખતો હોય, એવા મહાપુરુષને મળી અને જીવનને ધન્ય બનાવજો. એટલે એ બધા નિરીક્ષણો છે. રાજન, રાત્રિમાં સપનું આવે કે કુંભારના ઘોડા પર બેઠો છું. કુંભારનો ઘોડો સમજ્યા ને? કુંભારના ઘોડા પર મને બેસવાનું મળ્યું છે, એની પર બેઠો અને ચાલ્યો જાઉં છું, તો એને 2 મહિનાનો ગાળો પતી ગયો. બીજો તો ઠીક, એટલા તો તમને ટાઈમ ન હોય વખતે, દીવા તો બંધ થઈ ગયા ને ત્યારે. પણ આપણા અંદરમાં ઓંકારનું નાદ કાંઈ માટે ઝણકાર મારતો હોય છે. ઓંકાર બિંદુ સંયુક્તમ તસ્મૈ ધ્યાનથી યોગિનો હો કામદમ મોક્ષદમ ચૈવાહે ઓંકારાય નમો નમઃ સર્વત્ર વ્યાપ્ત જે ઓંકાર તત્વ છે, એનું ધ્વનિ ગુંજાર તમારા મારામાં સતત ચાલ્યા કરતા હોય. એમાંથી તમારું મારું જીવન છે. એ ધ્વનિ ગુંજાર બંધ થાય તે દિવસે રામ બોલો ભાઈ રામ પતી જાય. એ સતત થાય. રાત્રિના ટાઈમમાં 2 કાનમાં આંગળી નાખવાની, 2 આંગળી નાખો એટલે તમને ઓંકારનો ધ્વનિ ગુંજાર આવો ભમરા જેવો એ દિવ્યનાદ આવશે. જ્યારે એ ધ્વનિ ગુંજાર તમને સાંભળવાનું બંધ થઈ જાય ત્યારે માનવાનું અઠવાડિયું માણસે કે તપાસ તો કરજો. આંગળીਆਂ ક્યાં કોકની છે? આપણી પાસે આંગળીઓ પણ છે. અને ક્યારેક જાગી જાઓ રાત્રિમાં, હાય લાગી જાય કરે જિંદગી નકામી ગઈ હો. કરવાનું કર્યું નથી, નહીં કરવાનું થઈ ગયું, અને કરવાનું તો પડ્યો રહ્યો. આવી હાય લાગી જાય તોય તમને 8 દિવસમાં કલ્યાણ, 7 દિવસમાં થઈ ગયું, 8 મહિને થાય. એ ધ્વનિ ગુંજારની તપાસ કરજો તો ખબર પડી જાય કે ઠીક આ રીતે જિંદગાનીમાં સમય તો પૂરો થઈ ગયો, મારો તો કંઈ થયો નથી. મૈત્રેય મહામુનિ, સુખદેવ મહામુનિ થ્રુ વાત કરે છે, વાયા વાયા, અને સમજાવે. રાજન, પરીક્ષિત મહારાજાની ચર્ચા, વિદુરજી સત્સંગ ચાલે છે. પરમાત્માએ સૃષ્ટિ રચી છે. એ પરમાત્માને જાણવા માટે પરમાત્મા આપણા અંદર બધા તત્વો આપેલા છે. બધા તત્વો, કોઈ બાકી નહીં રહે, ક્યાંયથી લાવવાનું નહીં. એ તત્વો આપણા અંદરમાં જ છે. વિદુરજી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ક્યારેક ધ્યાન કરજો. ધ્યાનનું વર્ણન આપ્યું છે. ધ્યાન, ધારણા અને સમાધિ એ સાધકની જિંદગાનીની મોટી 3 વસ્તુઓ છે. ભક્તિ માર્ગમાં ધ્યાન તો હોવું જ જોઈએ. અને ધ્યાન કરવા માટે તમારે ક્યાંય શીખવા નથી જવાનું. દરેક ગ્રસ્તી ધ્યાન કરતો જ હોય. પતિ પત્નીનું ધ્યાન કરતો હોય. ધંધે ગયો તો એ શું કરતી હશે, ક્યાં બેઠી હશે, કોને દેતી લેતી હશે, કોને મળતી હશે, એ પતિ એનું ધ્યાન કરે જ છે. એ ધ્યાન કરવા માટે શીખવાની જરૂર નથી. ધ્યાનનો અભ્યાસ છે તમને બધાને. ધણી પોતાનું ધનનું ધ્યાન કરતો હોય, પૈસાવાળો, કે આ મારા પૈસા ત્યાં દાટ્યા હતા, ત્યાં છે, કોઈના જડી ગયા, કોઈ ખોદી લીધા, કેમ કર્યું છે. માં દીકરાનું ધ્યાન કરે, દીકરો માનું ધ્યાન કરે. અને પટિયાલિયા ભેંસનું ધ્યાન કરે, ભેંસનું. એને કોઈ નિરોગ નથી, નિરોગ. ધ્યાન કરવાનું શીખવાડવું પડે તમને. ધ્યાનનું બધાને આવડે છે, નથી કરતા. એ આપણે સમજદારી કહો કે મૂર્ખતા. તો નથી કહેતો મારે અઠવાડિયું રહેવું છે હજી. મૂર્ખતા કેમ કહેવી? નથી કરતા ભૂલ છે આપણે. બાકી ધ્યાન કરવા માટે ગ્રસ્તીને સમજાવવાની જરૂર નથી, અને ધ્યાન કરતાં બધું આવડે છે. રાત દિવસ ધ્યાન જ કરે છે, બીજું શું કરે છે? એ ધ્યાન કરે છે પણ ભાન નથી ને, એ ધ્યાન કામનું નથી. ધ્યાન પરમાત્માનું કરો, જેમાં કંઈ મળે એ ધ્યાન કરો. ધ્યાનમાં જગતને ભૂલીને ધ્યાન કરવા ગયા હોય તો એ ધ્યાનમાં પરમાત્માની ઝાંકી આવે. ધ્યાનમાં મનને વિરામ દઈને ધ્યાન કરવા ગયા હોય તો પરમાત્માની ઝાંકી આવે. ધ્યાનમ કૃત્વા ધ્યાનમ મનોલયમ. તમારા મનને જો ઓગળાઈ દેવું હોય, મનનો લય કરી દેવો હોય તો હે ભક્તો ધ્યાન કરજો, ધ્યાન કરજો, ધ્યાન કરજો. વિદુરજી આખી રાત ધ્યાન કરતા રહ્યા. સવારમાં 4 વાગે ઠોકર વાગી ત્યારે જાગ્યા. ધ્યાનમાં
પરમાત્મા સાથેનો લય ભાવ આવે, લય એમાં ભળી જવાની, પરમાત્મા અંદર મિક્સ થઈ જવાની તાકાત આવે. મીરાનું ધ્યાન એ મીરાને દ્વારકાધીશની મૂર્તિમાં પ્રવેશ કરાવી દીધા. તુકારામજીનું ધ્યાન તુકારામજીને વિઠ્ઠલનાથની મૂર્તિમાં પ્રવેશ કરાવી દીધા. મીરાની સમાધિ નથી, તુકારામજીની સમાધિ નથી. સમાધિ તો દેહ છોડ્યો હોય અને પછી આ દેહને ક્યાંક દાટ્યો હોય, એના પર સ્મારિકા બનાવી હોય તો એ સમાધિ ને. મીરાનો દેહ છૂટ્યો જ નથી તો દ્વારકાધીશની મૂર્તિમાં સમાવી ગયા. દેહ છોડ્યો જ નથી એને. તુકારામનો દેહ છોડ્યો જ નથી, વિઠ્ઠલનાથની મૂર્તિમાં સમાઈ ગયા. સંત દાદુ પણ દેહ છોડ્યો નથી, એ કપૂરની જેમ ઉડી ગયા. કાયા ભાઈ કપૂર, એ લોકોની કાયા કપૂર થઈ ગઈ. ધ્યાન કરવાનું વિદુરજી અને મૈત્રેયજી સમજાવે છે. ધ્યાન કરવાથી પરમાત્મા ખેંચાય, ધ્યાનમાં આકર્ષણ છે. જે જિંદગાનીમાં ધ્યાન કરે છે એના ઉપર પ્રેમની વરસાદ થાય. પ્રેમ નિષ્પષ્ટ, નિષ્કપટ, અછૂતો, અનટચ એવો પ્રેમ જોતો હોય તો ધ્યાન કરો. ધ્યાન કરવાથી અનટચ પ્રેમ મળે, પરમાત્માનો નિષ્પક્ષ પ્રેમ મળે. અને ધ્યાન કરે એ પોતાના દેહનું ભાન ભૂલે. ધ્યાન કરે એનું મન એના સંગમાં સૂક્ષ્મ બને. જડ મન તમને મને દોડાવે છે, સૂક્ષ્મ બને તો એ મન પછી તમારો મારો સાથ પકડે, તમારે મારે સાથે આવે. અને એ પછી મસ્તી મનને આવી જાય, તનને આવી જાય, સુરતાને આવી જાય તો બ્રહ્માંડની મુઠ્ઠીમાં ભાઈ. અહમ નિર્વિકલ્પી નિરાકારૂપી વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણિ સદા મે સમત્વં ન મુક્તિર્ન બંધં ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પં નિરાકારરૂપી વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણિ સદા મે સમત્વં ન મુક્તિન બંધં ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ ન પુણ્યં ન પાપં ન સુખં ન દુઃખં ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞ ન મંત્રો ન તીર્થં ન વેદા ન યજ્ઞ સદા મે સમત્વં ન મુક્તિન બંધં ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ. ધ્યાન તમને મને ધ્યાતાનું રૂપ બક્ષે. ધ્યાતા આપણે છીએ, ધ્યેય જેનું ધ્યાન કરીએ. ધ્યાનની કક્ષા જ્યારે સફળ કહેવાય, જ્યારે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ થાય, જેનું ધ્યાન કરો એના રૂપ થઈ જાઓ. એકનાથ મહારાજ એના ગુરુ પાસે ગયા. બાપજી, નથી મને પત્નીમાં મોહ, નથી કુટુંબમાં પરિવારમાં મોહ, મને મારા દેહમાં મોહ નથી. મોહ સકલ વ્યાધિન કર મૂલા, તાતે ઉપજત હે બહુ સૂલા. મોહ તો બધી વ્યાધિનું મૂળ છે ને. મોહ નથી મારામાં. મને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ઉત્કંઠા જાગ્યા કરે. એક પરમાત્મામાં મારી લગન છે, બાકી બીજાને કોઈનો મોહ નથી. મને પરમાત્માને મળવાનો તરીકો શીખાડો. ગુરુ મહારાજ કીધું, ભાઈ જ્યારે મોહ નથી તો કેમ શીખાડું? ક્યાંક તમને મોહ હોય ને તો તમારા મોહને પ્રેમમાં ફેરવી દે.
મોહ એટલે જગતની લાગણી, પ્રેમ એટલે પ્રીતમની લાગણી. મોહની તમારામાં છાંટ રહી હોય ને તો આ મોહને પલટાવી ફેરવી અને પરમાત્માના અંદર પ્રેમ રૂપમાં એને પ્રગટ કરી દે, લગાડી દે. પણ તું કહે છે મને મોહ જ નથી, તો મારે મોહ જે લગાવે ને તમને કોઈમાં, તો પરમાત્મામાં લગાવો. કેમ મારે લગાડવું? કોઈમાં તો મોહ જોઈએ ને કે બાબુજી ખાલી એક ભેંસમાં મને મોહ છે. આ મારી ભેંસનું દૂધ 2 ટાઈમ પીવું, દિવસે એને ચારવા લઈ જાઉં, પછી તળાવનું કાંઠો આવે ત્યારે મેં એને માથે સૂઈ જાઉં, એ તર્યા કરે તળાવમાં અને માથે સૂતો રહું. સાંજ પડે ત્યારે બહાર આવી જાય અને મેં તો સૂતો રહું ને એ મને ઘરે લઈ આવે. રાતે ભેંસ પાસે સૂઈ જાઉં. ભેંસમાં મોહ છે ને કે હા બાપજી, તો કોઈ ચિંતા નહીં, તને હું ધ્યાન શીખાડીશ. પણ જો મારી પાસે ગુફા છે એક, આ ગુફામાં બેસી જા અને ગુફામાં બેસી તારી ભેંસનું ધ્યાન કર. ધ્યાનમાં કોઈ માણસ કમજોર નથી હોતું. મારી ભેંસના આવા લાંબા લાંબા શીંગ, મારી ભેંસનું આવું લાંબુ મોઢું, શીંગનો આકાર ગોળ ગોળ, કાળું કાળું માથું, 4 પગ, એક પૂંછડી. ભેંસ જ્યારે ક્રોધિત થાય ત્યારે ફૂંફાણા મારે. આમ ભેંસની કળાકૃતિ, ભેંસનું રહેન સહેન, ભેંસનું જીવન, એના રૂપરંગનું ધ્યાન કર. એક નાજી સાંકડી ગુફા હતી, માંડ ગુરુજીએ એને શીખાડ્યું, અંદર કરી ગયા. હવે હું કહું ત્યારે બહાર આવવાનો, તારે ભેંસનું ધ્યાન કર. અને ગુરુજીએ મને કીધું છે મારા ભલા માટે રાત દિન ભેંસનું ધ્યાન કરે. મારી ભેંસના 2 શીંગડા, ગોળ આકારના, લાંબુ લાંબુ મોઢું, 4 પગ, સ્થૂળ શરીર, 4 આંચળ, લાંબી પૂંછ, ફૂંફાડા મારનારી પ્રકૃતિ, એમ યાદ કરતાં કરતાં 5 દિવસ પછી ગુરુજી હાથ પાડ્યો, ભગત બહાર આવી જાઓ. કે બાબુજી બહાર કેમ આવી જાઉં? આ ગુફાનું તો સાંકડું મોટું છે, મારું શરીર તો મોટું છે, હું બહાર નીકળું તો ખરડાઈ જાઉં ને, કેમ રીતે નીકળું? મારા મોટા મોટા શીંગ છે, લાંબુ મોઢું છે, મારું મોટું પેટ, 4 પગ, અમારે કેમ નીકળવું? ગુરુજી જાણે કે આ ધ્યાનમાં તો પાકો છે માણસ, એમાં ખોટું નથી. જેને ધ્યાન કર્યો છે ધ્યાનનું સ્વરૂપ થઈ ગયું એ. ગુરુજીએ પછી નજીક આવીને બોલ્યા, અલ્યા તું ભેંસ નથી ભાઈ, જો તું તો મારે જેવું છો, મારે જેવું મોઢું તારું, પાતળું શરીર, 2 પગ 2 હાથ, અને જરીક આમ લાંબો થઈ પડખો ફેરવીને નીકળી જાય ઘસીને. ત્યારે એનું ધ્યાન આવ્યું, અરે હું તો ભેંસ નથી. એકનાથજીને બહાર કાઢ્યા. બહાર કાઢી પછી ગુરુજી કે દીકરા હવે તમને ધ્યાનમાં પરિપક્વતા આવશે, કારણ કે તમારું ચિત્ત ચંચલ નથી. તમને મને 50માં ધ્યાન હોય છે ને, મામીમાન, માસીમાન, ફઈમાં, ભત્રીજીમાં, કાકામાન, કાકીમાન, શત્રુમાન, મિત્રમાન, પોતાનામાં, પરાયનામાં. આપણી વૃત્તિઓ એટલી બધી વિખરી ગયેલી છે, એટલી બધી ફંટાઈ ગયેલી છે, આ વૃત્તિઓને ભેગી કરવી મુશ્કેલ. સંત મહાત્માઓ કહે છે, જો તમને આવી 4 બાજુની ઉપાધિ ન હોત ને તો તમારી ચિત્તની વૃત્તિનું તાર અમે પરમાત્મામાં જોડી દે, સંત મહાત્મા જોડી દે. સંત મહાત્માને તૂટેલો તાર જોડતા આવડે, પણ તૂટેલો તાર ગાંઠ વાળી એટલી જગ્યાવાળો હોવું જોઈએ ને. આપણે તો આપણી સુરતાના એટલા કટકા કર્યા છે, એક આંગળના કટકા, 1000 ઠેકાણે તમારી મારી સુરતાને આપણે ફેંકી દીધી. આપણી સુરતા 55 ઠેકાણે ગઈ, અને ગયા પછી કટકા કટકા થઈ ગયા. હવે ગુરુજી કે ભાઈ અમારે તમારી આ સુરતાના તારને જોડવું છે, ગાંઠ વાળીને, અને પરમાત્મા સાથે લગાડવું છે, પણ ગાંઠ વાળવાનું ગાળો જ નથી રહ્યો, એમાં ઝીણા કટકા કરી નાખ્યા. આ પ્રાણીએ પોતાનો સત્યાનાશ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, સત્યાનાશ કરી નાખ્યો. સુરતાનું આત્માને તોડી મરોડી નાખી, ચોળી નાખી. હવે આત્માને સરખી કરવા જાય પરમાત્મા, સંત મહાત્માઓ, સાધુ ભક્તો, અવશ્યમય કરવી છે, પણ મુશ્કેલ થઈ ગઈ. આ જીવ પોતાને જો લાંબો લાંબો પાથર્યો ના હોત ને તો સંતો મહાત્મા જડ પરમાત્મા સાથે જોડી દે, પણ પોતાની જાતને એટલી બધી પાથરી દીધી. જ્યાં જ્યાં તમારી મારી યાદી, જ્યાં જ્યાં સંબંધ, જ્યાં જ્યાં તમારી મારી લાગણી, જ્યાં જ્યાં તમારા મારા વ્યસન, એ બધે ઠેકાણા આપણી વૃત્તિઓ એટલી બધી ઉપાધિવાળી થઈ ગઈ, હવે ભેગું કરવાનું મુશ્કેલ. બ્રહ્માજીના બાપની તાકાત નહીં, એટલે પાછું 84માં જવાનું નક્કી. પુની પુની જન્મ, પુની પુની મરણ. ધ્યાન કરવાની વાત મૈત્રેય મહામુનિ સમજાવે છે, અને એ ધ્યાનની કક્ષા તો ગુરુ મહારાજની કૃપાથી પહેલાંથી જ ખબર છે વિદુરજીને. ધ્યાન કરજો. આપણે ધ્યાન કરીએ ને તો પરમાત્મા નજદીક આવે. રાત્રે પથારીમાં ગયા હોઈએ તો મારા સંતો કહે છે, પથારીના પવિત્ર કર્યા સિવાય સોશો નહીં.
આપણે ક્યારેય પથારીને પવિત્ર કરીને નથી સૂતા. હાય હાય કરતાં કરતાં આખા ઘરમાં કૂદકા મારીએ, 9 સાડા 9 10 વાગે એ જઈને પડ્યા પથારીમાં ધૂળના ઢગલાની જેમ. પથારીને પવિત્ર કર્યા સિવાય જો સૂવે છે એ માણસ મોતના મોઢામાં સૂવે છે. શાસ્ત્ર કહે છે એ માણસ મોતના ખોળામાં સૂવે છે. પથારીને પવિત્ર કરીને સૂવે છે એ પરમાત્માના ખોળામાં સૂવે છે. પથારીને પવિત્ર કરો, અડધો કલાક બેઠો. જે ઈષ્ટમાં તમારું ધ્યાન હોય, જે ઈષ્ટમાં તમારી ચિત્તવૃત્તિ ચોંટી હોય, જેમાં તમને નિષ્ઠા હોય એનું ધ્યાન કરો. ત્રિકુટીમાં ધ્યાન કરો. આપણા બે જે નૈણ છે, નૈણ આઈબ્રોઝ જેને કે આઈબ્રોઝ, બે નૈણ ને વચ્ચે એક પોઈન્ટ છે, એ પોઈન્ટને ત્રિકુટી કહેવામાં આવે, ભ્રુકુટી કહેવામાં આવે, શિવનેત્ર કહેવામાં આવે. શંકર ભગવાનને ખુલેલો છે ને આપણે બંધ છે. સાચા ગુરુ મળે તો પછી એ ત્રિકુટીનું નેત્ર ખોલી દે, ત્રીજું નેત્ર ખોલી દે. આ ત્રીજો નેત્ર ખુલે તો આખું બ્રહ્માંડ દેખાય. અને આ બે ડોળા છે ને, આ ડોળામાંથી જગત દેખાય. જે તમારા મારા ખુલ્લા છે એનાથી જગત દેખાય, જે બંધ છે એનાથી બ્રહ્માંડ દેખાય. એ ગુરુ ખોલે. ત્રીજું નેત્ર ત્રિકુટી, એને આજ્ઞાચક્ર કહેવામાં આવે. આજ્ઞાચક્ર વેદના શાસ્ત્રોના સાહિત્યમાં વાંચવા જાઓ, શરીરની આંતરિક રચના આજ્ઞાચક્ર. તમને મને જો આપણી સુરતાને અહીંયા પહોંચાડતા આવડી ગયું, આ 9 દરવાજાવાળા કચરાના ભાગમાંથી કાઢી 10માં લઈ આવ્યા. 10મો દરવાજો છે આ. 9 દરવાજામાં મોજ છે, 10માં મોક્ષ છે. પણ આપણે 9 દરવાજામાં જ ફરીએ. આપણું આત્મા, આપણું જીવાત્મા 9 દરવાજાના ખાડામાં જ ખૂંદતો રહેતો હોય, કચરાને એમાં જ લીપટાયમાન રહેતો હોય. અને એટલામાં યમરાજા મળી જાય, થપાટ મારી લઈ જાય. 9 દરવાજામાં ફરશો, 9 દરવાજાના ભોગમાં રમશો તો યમરાજા ક્યાંક મળશે. એમાં 10માં પહોંચશો તો મોતની કૂતરી ત્યાં નથી પહોંચતી. 10મા દરવાજા મોતની કૂતરીની તાકાત નહીં કે ત્યાં પોગે. તમારી પાછળ હડકાઈ કૂતરી પડી હોય, તમે દોડતા દોડતા તમારા ઘરમાં આવી જાઓ, ઘરમાં આવીને ધાબે ચડી જાઓ, બંધ કરી લો તો એ ફળિયામાંથી ધાબે ન કૂદી શકે કૂતરી. તમે ફળિયામાં હો તો કરડી જાય, તો હડકાયું કૂતરો કરડ્યો તો મર્યું. પણ એ મોતની કૂતરી એ તમારા ફળિયામાં આવે, આ 9 દરવાજાના ફળિયામાં ફરે, પણ ધાબે ચડી જાઓ ને તો ધાબે એની તાકાત નથી. પણ ધાબે ચડવાની તમારી મારી તાકાત ક્યાં છે? એના ક્યાં પગથિયા ધાબે ચડવાના? આ 10મા દરવાજે કેમ જવું? આપણા જન્મ કર્મના, જન્મ જન્માંતરના કરેલા કર્મના અહીંયા વજ્રના કપાટ છે, વજ્ર જેવા કપાટ, અધવચ્ચે કપાટ છે. જ્યારે તમારી મારી સુરતા અધર્મ જવા જાય તો કપાટ આડા આવે, કમાડ આડા આવે, અને એ આપણું ઉપર જઈ શકતા નથી. કર્મનો તાળો લાગ્યો છે. કર્મનો તાળો ખોલતા જઈને આપણે જ્ઞાનની ચાવીથી, આવા કોઈ સદગુરુ હોય જે જ્ઞાનની ચાવીથી તમારા મારા કર્મના તાળાના ઉઘાડી દે તો એ કમાડી ઉઘડે. તે કમાડ ઉઘડે તો પછી આપણી આ સુરતા, આપણું આત્મા આ 9 દરવાજાના કચરામાંથી 10માં જાય. 10માં તો ગુલજાર છે, ફુવારા છૂટે અમૃતના ભાઈ. ફરી યાદ કરો, 9માં મોજ છે, 10માં મોક્ષ છે. અને કોઈ કારીગર જે મોક્ષના દરવાજે ગયા હોય એવાને મળીએ તો એ દરવાજે આની આ જિંદગાનીમાં જવાય, આજ્ઞા ચક્રમાં. અને આજ્ઞા ચક્રમાં આત્મા ગયો ને એની આજ્ઞા બધા માને. हमारा महात्मा के जाओ बच्चा ऐसा हो जाएगा, ये आज्ञा चक्र में बैठक કરીને પછી બોલે છે. અને તમારા મારા ઘરના બધાય આ દેહના ખોળિયામાં ચટણી ચાટતા હોય માયાની મમતાની, અને પછી બોલે. લગ્ન થઈને આવ્યા હોય, બહુ પગે લાગે, સાસુ બોલે દૂધા નાવો પૂતા ફળો, પણ 15 વર્ષે દીકરો થાય નહીં. કેમ? એને મનમાં કપટ છે સાસુને. સાસુને કપટ નહીં હોય તો કાળજાથી બોલી હોય, પણ એની આજ્ઞા ચક્રમાં બેઠક નહીં, એની આજ્ઞા માને કોણ? અને જે કોઈ મહાત્મા, જે કોઈ સાધક ભક્ત પોતાના આત્માને અધર ચઢાવી આજ્ઞા ચક્રમાં બેઠક કરી હોય એની આજ્ઞા આખું બ્રહ્માંડ માને. એ મહાત્માની આજ્ઞા આખા બ્રહ્માંડમાં ફળે, કોઈ ના પાડી શકે નહીં. આપણી આજ્ઞા ચક્રમાં બેઠક નથી, આપણા કર્મના દરવાજા બંધ છે. એ ખડકી ઉઘાડવા માટે જ્ઞાનની ચાબીવાળો માણસ કોઈ હોય, જેને પાસે જ્ઞાનની ચાબી હોય, એ કર્મના તાળા ઉઘાડી દે. અને કર્મના તાળા ઉઘાડે પછી તો સડસડાટ સુરતા ઉપર જાય એમ જ છે. પણ આખી જિંદગી ચાલી જાય તો એ તાળા નથી ઉઘડતા. ખુલી રે કિવડિયા, મિટી રે અંધેરિયા, ખુલી રે કિવડિયા, મિટી રે અંધેરિયા, ધન
દેહના મહેલમાં ઝડી લાગી જાય વરસાદની. ઝડ લાગી હોય મહેલમાં. કોઈ દિવસ મહેલમાં ઝડ હોય? ખુલ્લા મેદાનમાં ઝડી લાગી હોય વરસાદની. પણ આ ઝડી તો મહેલમાં, આ મહેલમાં વરસવા માંડે. પણ ખુલ્લી કીવડિયા, મીઠી અંધેરિયા. અત્યારે આપણે નેત્ર બંધ કરીએ તો અંધારું દેખાય, પણ એ કમાડી ઉગડી જાય ને તો અંધારું મટી જાય. અને ઉપરનું ચેતન 1000 સૂરજ જેવો એ ઉતરીને તમારા રૂમાડે રૂમાડે ચેતનનો પ્રકાશ થાય, દિવ્યતા થાય. એ મહામુનિઓ, સંત મહાત્માઓ પોતાનામાં દિવ્યતા પ્રગટ કરતા હતા. એ રીતે પરમાત્માના દેશનું દિવ્ય દીપક જગે પછી એ હોલવાય નહીં. એ દીપક એમને એમ રહે. વિદુરજીને વાત કરી, મૈત્રેય મહામુનિ, વિદુર અંદરમાં એક દીપક તો પ્રગટ કર લે, એક દીવો પ્રગટ કર, એક દીપક જલા લે, દીપક પ્રગટ કર. આ દીપક તમારામાં પ્રગટ થઈ જાય પછી કોઈ દિવસ એ હોલવાય નહીં. એ દીપકનો પ્રકાશ પ્રકાશ રહેવાનો. એ પ્રકાશથી જળ ચેતનની ગાંઠ એ ઉઘડે. આપણા અંદરમાં એક ભયંકર ગાંઠ છે, જળ ચેતનની ગાંઠ. તે આપણી બ્રહ્મશક્તિનો હરાશ કર્યો છે, બ્રહ્મશક્તિનો નાશ કર્યો છે. જળ ચેતનની ગાંઠ જો ઉગડી જાય તો આપણી બ્રહ્મશક્તિ આપણા બાપની. એ દીવાના પ્રકાશમાં જે ત્રિકુટીમાં બેઠો હોય ને આજ્ઞાચક્રમાં બેઠીને પરમાત્માની આજ્ઞામાં લીન બની ગયો હોય, એની આજ્ઞા દુનિયામાં ને એના અંદર ઘટમાં રૂમાડે રૂમાડે પ્રકાશ થઈ જાય. એ ખુલ્લી કીવડિયા, મીઠી અંધેરિયા, અંધારું મટી જાય, પ્રકાશ પ્રકાશ થઈ જાય. એ વાત વિદુરજીને કહે છે, વિદુર ઘટમાં દીપક જલા લે, એક દીપક પ્રગટ કર, તારું જન્મ જન્માંતરનો અંધકાર મટી જાય. જ્યારે કૃષ્ણ ભગવાન બાળક હતા અને ઘરમાં ગરી જ્યારે માખણ ચોરી લે, કોકને ત્યાં દહીં પી જાય, કોકને ઢોળી દે, તો ગોપિકાઓ દોડતી દોડતી આવી, માતાજી આ તમારા બાળકને સમજાવો, આ કનૈયો અમારી વાત નથી માનતો અને ખાય તો કોઈ ના નથી, તમારા બાળકને કોણ ના પાડે? તમારું બાળક અમારો બાળક છે, પણ એ ઢોળે ફોળે વધારે, ખાવામાં અમે ના નથી પાડતા, ઢોળે વધારે છે, તમે કંઈ કંટ્રોલ કરો ને. યશોદા માતા કહે તો એમ કરો, તમે અંધારામાં ક્યાં મૂકો ને માખણ, અજવાળામાં શું કામ મૂકો છો? ક્યાં સંતાને અંધારા મૂકી દો. હવે અંધારામાં તો એ ક્યાં તપાસ કરશે? આંટા મારીને પાછો આવશે કે માં આમાં અંધારામાં જ મૂકીએ છીએ, પણ કોણ જાણે તમારા છોકરામાં શું છે? અમારા ઘરમાં ગરે તો અજવાળો અજવાળો થઈ જાય, આખું અમારું ઘરમાં અજવાળાવાળો થઈ જાય. ને અજવાળામાં તો અમને દેખાય કે આપણે તો એને ન દેખાય. તમારામાં દીપક જળી જાય, દીપક પ્રગટ થઈ જાય તો આપણા ઘટમાં અજવાળો અજવાળો થઈ જાય. અને એ અજવાળો પછી તમારા સુધી સીમિત નહીં રહે. તમે જ્યાં બેઠા તો ઝઘડા મારતો હોય. ખુલ્લી કીવડિયા, મીઠી અંધારિયા, જન્મ જન્માંતરનો અંધારો મટી જાય. આ જો આપણા કર્મોનું કમાડ ઉઘડી જાય તો, અને એના અંદર જ્ઞાનની ચાબી લાગી જાય તો, અને એનો કોઈ કારીગર મળી જાય તો પછી તમે આ કમાડી ઉઘડી, કમાડ ખુલ્યા પછી ઉપર જાઓ, નીચે આવો, ઉપર જાઓની છૂટ. અત્યારે તો બસ ઉપર જવાનું ક્યાં છે? આ 9 દરવાજામાં જ ભોગ ભોગવવાના, એમાં જ યમરાજા ત્રાપ મારીને પછાડી નાખે. ઉપર ગયા પછી જમરાજા મોતની કૂતરી, મોતની વાઘણ એ પછી ના આવી શકે. ધ્યાનની કક્ષા શીખાડે છે મૈત્રેય મહામુનિને. અને ખરેખર તમને મને થોડી આવી કળા આવડી જાય કે આ 9 દરવાજામાંથી આપણા આત્માને ખેંચી 10મામાં લાવવાની કોશિશ કરો. રાત અડધો કલાક બેઠો, પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં અહીંયા ધ્યાન કરો, પરમાત્માનું, તમારા ઈષ્ટદેવનું અખંડ મંડળાકારનું ધ્યાન કરો. તે કુટીમાં અહીંયા એને બિરાજમાન છે. એ માયાના પડદા છે એટલે દેખાડતો નથી. જે પડદા ખોલે એ ભક્ત. પડદા ઢાંકી દીધા આપણે જગત. જગત ભગતની એ જ પરિભાષા. જેને પડદા ખોલી લીધા એ ભગત, જેને પડદા એમને એમ રાખ્યા એ જગત. ભગત જે છે એ પરમાત્માના ખોળામાં, જગત છે એ યમરાજાનું મહેમાન. ધ્યાનની કક્ષા શીખાડી. વિદુરજી ધ્યાન કરતાં પહેલાં થોડો પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી પ્રાણને બળ મળે. આપણા પ્રાણ એટલા કમજોર છે, અદર નથી ચડી શકતા. પણ જે કોઈ પ્રાણાયામની ક્રિયા શીખી જાય, પ્રાણાયામ કરવાથી પ્રાણને બળ મળે, પ્રાણ બળવાન થાય અને અધરમાં ચઢે. પ્રાણાયામ કરો. પ્રાણાયામ શીખાડ્યું. પ્રાણાયામની વાતો અદ્ભુત રૂપમાં આપણી ભાગવતમાં આવે છે, પણ એ વક્તાઓ નથી વાંચતા, કારણ કે પ્રાણાયામની પ્રક્રિયા અટપટી છે. કરો તો સરળ છે. આપણે પથારે બેસી પરમાત્માનું ધ્યાન કરો. ધ્યાન કરતાં પહેલાં થોડો પ્રાણાયામ કરો તો ધ્યાન ટકે. ધ્યાનનો રસ્તો સહેજ થઈ જાય.
એ જાળા કપાઈ જાય રસ્તાવાળા બધાય મોહ મમતાવાળા જાળા એ કપાઈ જાય અને પછી સુરતાને ચડવામાં તકલીફ નહીં આવે. પ્રાણાયામ કરવું. પ્રાણાયામમાં રેચક, પૂરક, કુંભક 3 પ્રાણાયામ છે. સરળ વાત છે, અટપટી નથી. તો ભાગવત છે એટલે કેવું પડે નહીં કરતો એ આપણો વિષય નથી, કારણ કે અટપટું લાગે છે ને. શ્વાસ બધામાં છે, શ્વાસમાં પ્રાણ રહેલો છે અને એ શ્વાસના પ્રાણને સાધી લ્યો ને તો જિંદગાનીમાં તમને એમ લાગે કે આ શરીરમાં આનંદ આનંદ કેમ ફૂટે છે, આ બધું કળીઓ કેમ ખીલી ગઈ, સ્ફૂર્તિ કેમ આવી ગઈ. પ્રાણાયામ 3 જાતના: પૂરક, કુંભક, રેચક. પૂરક એટલે અંદર પૂરી લેવાનું. પૂર્વ બાજુ ઉત્તર બાજુ મોઢું કરી અને બેસી જવાનું પલાઠી વાળીને. આમ તો પદ્માસન વાળવું જોઈએ, પદ્માસન વળે નહીં આપણેથી, એટલે પલોઠી વાળી લેવાની. પૂર્વ બાજુ મોઢો કરીને ઉત્તર બાજુ મોઢો કરી અને 2 આપણે શ્વાસના છિદ્ર છે ને નાકમાં, એમાં એક ચાલતો હોય ને એક બંધ રહેતો હોય. કાંઈ ધ્યાન કરજો, એક સાથે 2 છિદ્ર ન ચાલે, 2માં શ્વાસાના જ ફરે. એક બંધ હોય ને એકમાં ચાલતો હોય. જેમાં ચાલતો હોય એને ચાલુ રાખો અને નથી ચાલતો હોય એને બંધ કરી અને એ ચાલતો હોય એમાંથી ધીરે ધીરે શ્વાસ ખેંચો અને જ્યાં સુધી ખેંચી શકો આપણે અંદર ભરી લો. એને કુંભક કહેવાય. કુંભક ઘડું, ઘડામાં જેમ પાણી ભર્યું હોય એમાં દેહને ઘડો બનાવીને શ્વાસ ખેંચી લો અંદર. પરમાત્માના નામના સાથે સાથે અંદર ઉતારો. પછી ભરાઈ જાય કે હવે નથી ખેંચાતું ત્યાર પછી શ્વાસના રોકો, તરત પછી બહારને કાઢો. આપણે ધોંકડી ચલાવીએ ને ધોંકડી, એમ શ્વાસ જાય ને આવે, જાય ને આવે. એમાં આપણી ઉંમર ક્ષીણ થાય. શ્વાસા તાકાતથી બહાર આવે ને તો શરીરની શક્તિનો નાશ થાય છે. શ્વાસા જેમ રોકશો એમ શરીરમાં શક્તિ વધે. પ્રાણાયામવાળા પાણીમાં તરે, જેને પ્રાણાયામ સાધ્ય હોય ને એ પાણીમાં તરતા હોય. કારણ પ્રાણ છે ને ઉડાડે તમને મને. પછી વધારે પડતા પ્રાણાયામ આવી જાય તો આકાશમાં ઉડવા માંડો. પ્રાણ એને અંદર જવા દો, રોકો એને અંદરમાં. રોકો એનું નામ થયો કુંભક. પછી ઘણી દેર સુધી જ્યારે હવે ન રહે એમ લાગ્યું કે રહેશે નહીં હવે, તો પછી ધીરે 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 કાઢો, એનું નામ રેચક. ધીરે ધીરે શ્વાસ અંદર જવા દઈએ એનું નામ છે પૂરક. ભરી લીધું રાખ્યું એનું નામ કુંભક અને પાછા ધીરે ધીરે કાઢવા ગયા એનું નામ થયું રેચક. પૂરક એટલે પૂરવાનું, કુંભક એટલે ભર્યું રાખવાનું, રેચક એટલે કાઢી નાખવાનું. એ પ્રાણાયામના 3 ભાગ. જેટલી વારમાં આપણે અંદર શ્વાસા લઈએ એને કરતાં ડબલ અંદરમાં રોકવાની, જેટલી વારમાં રોકી એને કરતાં ડબલ ટાઈમ લઈને ધીરે ધીરે શ્વાસાને કાઢવાની. એ સાચો પ્રાણાયામ. એને પ્રણો કહેવાય. ઓમકાર શબ્દના આપણે જાપ કરતા હોઈએ એ ઓમકારની 4 માત્રા આવે ત્યાં સુધી આપણે શ્વાસ લેવાનો, ગણવાનું. 4 માત્રા, ઓ 4 માત્રા સુધી શ્વાસ લેવાનો, 8 માત્રા સુધી રોકવાનું અને પાછો કાઢવામાં 12 માત્રામાં જો કાઢવા જાવ તો શરીરમાં શક્તિ આવે અને આપણે અંદર પૂરેલા પાવરને ઝટ કાઢો ને તો શરીરની શક્તિ બહાર જાય. પ્રાણાયામના પૂરક, રેચક અને કુંભક એ 3 સ્વરૂપ બતાવ્યા. પ્રાણાયામ કરવાથી આપણે વાત કરી પ્રાણ હળવા થાય. હળવા થયેલા પ્રાણ આપણી સુરતા સાથે ભેગા ભળે અને એનો ધ્યાન સારો લાગે. એ ધ્યાન કરતાં કરતાં તમે ધ્યાનના સ્વરૂપ જ બની જાઓ એવું ધ્યાન લાગવા માંડે. ઓલે ભાઈ કે 10 મિનિટ આપજો. કોણ હતા ભાઈ? આપણા ઓલે ભાઈ ગાડી હાંકતા, શું નામ? હા, શું નામ ભાઈનું? હા હા, દેવેન્દ્રભાઈ. એ કહેતા 10 મિનિટ આપજો. તો હા, હવે આપણે જીલુભાઈનું સન્માન કરવું છે. એટલું મોટું કામ કર્યું. તમે કરશો તો હું કરીશ ભાઈ, કારણ કે મને પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા છે કે આપણે એટલાને ભેગા કર્યા, માથા ભેગા થાય. અહીંયા કોઈ વખતે ભેગા નહીં થાય. એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં જાય, બધાને કેમ બાંધ્યા એને, અને આપણને પરમાર્થ બાજુ વાળ્યા છે. એટલે એ ભક્તનું તો આપણે સન્માન કરવું જોઈએ ભાવથી. એ 10 મિનિટના ટાઈમમાં આપણે એનું સન્માન કરીએ અને પછી આપણે કથા તો હું ગમે તેમ ખેંચશું, કાંઈ વાંધો નહીં. બોલો સદગુરુદેવ કી. આવજો ભાઈ, ઓલે ભાઈ મૂછવાળા. की संगति ध्यान बढ़े तपसी संग कीने, ज्ञान बढ़े गुणवान की संगति ध्यान
हे नित के सत्संगति कीन्हे ज्ञान बढ़े गुणवान की संगति ध्यान बढ़े तपसी संग कीन्हे। परम वंदनीय परमात्मा श्री कृष्ण भगवान એ પરમાત્મા કૃષ્ણ પરમાત્માના બીજા સ્વરૂપના રૂપમાં પરીક્ષિતના પાપ તાપ સંતાપનો નાશ કરવા સદગુરુ સુખદેવ મહારાજ બિરાજમાન વારે વારે પરીક્ષિત ચર્ચા કરે છે, બાપજી હું તો મોતના મોઢામાં બેઠેલો પ્રાણી છું, તમારે જેવા સદગુરુ મળ્યા તો મને હવે આશ્રય મળ્યું અને મનમાં સંતાપ તાપ નાશ પામ્યા. હવે મને સાંત્વના આવી ગઈ કે હવે કાળ મારો હાથ ન પકડી શકે. ત્યારે ભુવનભાઈ વાત કરી, હરિદ્વાર જેવા તીર્થમાં આપણે બેઠેલા આ કથાનું શ્રવણ કરીએ છીએ. કથાનું જો સાંગોપાંગ શ્રવણ કરી શકીએ આપણે તો હરિના દ્વાર તમારામાં જ ખુલી જાય. પછી તમારે હરિદ્વારમાં આળોટવાની જરૂર નહીં, ગંગામાં ડૂબકી મારવાની જરૂર નહીં. કથા ગંગામાં સ્નાન કરો સાંગોપાંગ નિયમ કર્મથી, તો હરિના દ્વાર હૃદય મંદિરમાં ખુલે. પરમાત્મા આપણામાં જ વિરાજમાન છે. એ પડદાને દૂર કરવા માટે જે કથાઓનું આયોજન હોય છે કે તમારા મારા હૃદય મંદિર ઉપર માયાના જે પડદા, જે કવર આવી ગયા છે માયાના, એ કવર ઉતારવા માટે, પડદા ઉતારવા માટે જ સુખદેવજી જેવા સદગુરુની આવશ્યકતા હોય છે. પરમાત્મા તો પરીક્ષિતમાં હતા જ, એ તો પરમાત્માના વંશનું છે. ગર્ભવાસમાં પરમાત્મા રક્ષા કરી છે એને, પણ માયાના પ્રદેશમાં એ બધાનું સંગ કર્યું, લોભ બઢ્યું, કામ બઢ્યું, ક્રોધ વધ્યું, મોહ વધ્યું. પણ સત્સંગમાં ચિત્ત આપ્યું એને, તો એને બુદ્ધિ ફરી, વિવેક ફર્યું, વિચાર ઉદ્ભવિત થયા અને દેહ દિવ્ય બન્યું. કથા માત્ર પરીક્ષિત માટે નથી, આ તો ઘટનાનું નામ છે કે પરીક્ષિતને માટે કથા થઈ. જે સાંભળે છે એના માટે કથા હોય છે. આપણે ચર્ચા કરતા હતા, પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા એક ભક્તરાજ વિદુરજી જ્યારે સાંભળ્યું કે પરમાત્મા મને યાદ કરતા કરતા દેહ છોડી દીધું, કે મારો વિદુર નથી, મારામાં તો કંઈ છે નહીં એવું. અમારા શાસ્ત્રો વર્ણન કરે, વિદુરજી જેવો ભક્ત રાત દિવસ પરમાત્મામય જીવન જીવનારો, સંસારનું લવલેશ માત્ર એને પ્રપંચ અડ્યો નહીં, છતાં એમ કહે છે કે અરે મારે ભક્તિ તો હજી કરવાની બાકી છે, મેં ભક્તિ ક્યાં કરી છે, મેં તો જગતની ઉપાધિમાં છું, ઊંચો જ નથી આવ્યો. એ માણસ ભક્તિથી ધરાતો નથી, અને આપણે જગતના ભોગમાંથી ધરાતા નથી. ભોગ અને ભક્તિ જગતમાં સાથે સાથે ચાલે છે. એ માણસ ભક્તિથી નથી ધરાતો, આપણે ભોગથી નથી ધરાતા. અને પછી વિદુર જેવી આપણા પર કૃપા કેમ ઉતરે, ભગવાન કેમ યાદ કરે મારો વિદુર નથી? ભગવાન એને યાદ કરે જે ભક્તિથી ધરાતો નથી. એક આપણે ટેવ પાડી લેવી, ભક્તિથી ક્યારે ધરાવવું નહીં. ભક્તિની ભૂખ ક્યારે આપણી ભાંગે નહીં, ભૂખ લાગી જ રહે, લાગી જ રહે. ભોગથી ધરાવી જજો. અમારા શાસ્ત્રો કહે છે ભોગ છે એને ધરાઈ જવું જોઈએ, એમાં વિરામ આવવું જોઈએ. સંસારના અતિશય નીચ કર્મ કરવામાં વિરામ આવી જાય એ પરમાત્માની ભક્તિ છે. છઠ દમશીલ બિરતિ બહુ કર્મા નિરતિ નિરંતર સજ્જન ધર્મા.
ભગવાન રામ સમજાવે સબરી માને. મેં તમને છઠ્ઠી ભક્તિ કહું, સબરી દેવી, જે કોઈ માણસ પોતાની ઇન્દ્રિયોનું દમન કરે, મનનું સમન કરે, મનને સમજાવે. એ ઘણા જીવન જીવ્યા છીએ આ જગતના પ્રપંચમાં રાચી રાચીને. ઘણીવાર આવ્યા, ઘણીવાર ગયા, પણ રસ્તો નથી મળ્યો. હે મનીરામ, તે મારા રસ્તામાં અવરોધ કર્યું. તું મને સંતના સંગમાં, ભક્તિના રંગમાં રંગાવા દીધું નહીં. મનને સમજાવો, મનનું સમન કરો, ઇન્દ્રિયનું દમન કરો. વિષ્ણુ પિતામે એ જ વાત કરી. પાંડવો, મેં મારી ઇન્દ્રિયોને ક્યારેય ઉચ્છૃંખલ ન થવા દીધી, ઉદંડ ન થવા દીધી. ઇન્દ્રિયો મનમાંની કૂદકો મારી જાય, મારા જીવનમાં ન બન્યું. વિષ્ણુ પિતામે કહે છે, જે કોઈ ભક્ત ઇન્દ્રિયોનું દમન કરતો હોય ને દબાઈ રાખતો હોય, દબાઈ ના રાખતો સ્પ્રિંગ ક્યારે કૂદી જાય અને ક્યારે તમારું એન્જિન બગડી જાય નક્કી નહીં. ઇન્દ્રિયોને દબાઈ રાખો, દમન, અને મનનું સમન, મનને શાંત પાડો. સમન અને દમન બે ક્રિયા તમારામાં આવી જાય તો ચમન ખીલી જાય. ચમન, જિંદગીમાં ચમન ખીલાવવા હોય, પરમાનંદની ઝલક લેવી હોય, મીઠા મધુરા પરમાત્માના અમૃતના રસના ઘૂંટડા પીવા હોય તો સમન અને દમન જીવનમાં હોવા જોઈએ, હોવા જોઈએ. ભરપૂર છે વિદુરજીમાં. મેં ક્યાં ભક્તિ કરી છે? મેં કોઈ દિવસ ભક્તિ કરી જ નથી. હજી ભક્તિ તો મારે કરવાની બાકી છે. અને પરમાત્મા એ માણસને હૈયામાં રાખ્યો, હૈયામાં, કે ભરપૂર ભક્તિવાળો છે. રૂમાડે રૂમાડે પરમાત્મા